દર્શન થઈ ગયા. તડકો બહુ છે અને સામેની સાઈડ તમે જો ટ્રાફિક, હજી બધા ભક્તો આવે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? અને સવારનો સમય છે, અમે લોકો થઈ ગયા છીએ તૈયાર. અમારે જવાનું છે કાલે અષાઢી બીજ છે, એટલે મોટા ભાઈને ઘરે જાવી સવી અને બા જો તૈયાર થઈ ગયા છે. હાલે હવે સાત દેખ હવે બસ આવી જાહે. ચાલો હવે અમે લોકો નીકળવી. અમે લોકો બધાય બસમાં જ જઈશું, કેમ કે જો ટુ વ્હીલ લઈને જાવી તો અમે 3 જણા એન્જવી ને અમે 3 જણા ટુ વ્હીલમાં જાવી ને બાન વેદિક બસમાં આવે. એમ કરતાં બધા બસમાં જ વહી ગયા. ઘરે હું પૂગી ગઈ અને અહીંયા હું બનાવું છું ગરમ ગરમ રોટલી અને બા અને એ લોકો બધાએ વાતચીત કરે છે. એન્જવી જમવા બેસી ગઈ ને ભૂખ લાગી હતી એટલે ધોઈએ રોટલીનો લોટ બાંધી રાખ્યો હતો અને શાક બનાવી રાખ્યું હતું. એટલે મેં કીધું હું રસોઈ રોટલી સી બનાવવા માંડું. અને હવે હું તમને મળું છું ડાયરેક્ટ બીજા દિવસે. અને અમારા જેઠનું જે ઘર છે નજીક જ ફૂલવાળી દીદી છે, એ ફૂલ વેચે છે, તેની પાસેથી જ મેં ફૂલને એવું લઈ લીધું. અને તે પછી અમે લોકો મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા. એના જો પાછળ જે ફૂલવાળી દીદી છે દેખાય છે, ત્યાંથી ગેટ જ આ દેખાય, ત્યાંથી અમે લોકો હાલતા થઈ ગયા છે. કેમ કે રિક્ષામાં જાવીને તો 10 રૂપિયા જેટલું ભાડું લે એના ઘરથી. એટલા દૂરથી જે વાહન છે ને એ રોડ ઉપર અવર જવર બંધ છે, એટલે અમે લોકો હાલીને જાવી સવી. ભક્તો જુઓ કેટલા દૂર દૂરથી, પગમાં ચંપલ એક માસીએ નથી પહેર્યા અને નેજો ચડાવવા રામાપીરના મંદિરે જાય છે અષાઢી બીજનો. અને આગળ જતાં તમે લોકો જુઓ કે છે ને આમ મેળો ભરાણો હોય ને એવું વાતાવરણ હોય. હું તો દર વર્ષે અષાઢી બીજના દર્શન કરવા અમે લોકો આવી સવી. અને તે પછી ગયા વર્ષે તો અમારા મોટા ભાભી હતા, તો સારું હતું કે અમે લોકો દર્શન બધું કરવા જાવીને આવી ત્યાં રસોઈને એવું બધું બનાવી રાખતા. અને પાછળ તમે જુઓ કેવો મેળો ભરાણો હોય એવું વાતાવરણ છે, જેમ કે આપણે દેશમાં જાવીને હોય એમ. અને બા થોડાક થાકી ગયા હોય એવું લાગે છે, કેમ કે ઘણીવાર બા બહાર આવે ને મુસાફરી કરવામાં એ થોડાક થાકી જાય છે. ને એ તમને લોકોને બધાને એમ કહેશે કે જય રામાપીર. બધાએ આપણા યુટ્યુબ ફેમિલીને, ફેસબુક ફેમિલી છે અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી બધા એને અષાઢી બીજના જય રામાપીર એમ બા કહે છે. અને તે પછી અમે લોકો હાલીને જાવીશું. ત્યાં સુધીમાં હવે થોડીક વારમાં જો ગેટ આવી જાય. અને ગેટની અંદર તમે જુઓ કેટલી ટ્રાફિક છે. આ તો આજ તો એમ કહેવાય કે હજી ઓછી કહેવાય, કેમ કે જેમ જેમ હજી સમય હજી અમે લોકો ઘરેથી નીકળ્યા 10:30 જેવો સમય હતો, એટલે ઓછી ટ્રાફિક છે. ખાસી ટ્રાફિક તો 12 વાગ્યા પછી જ, બપોર પછી જ વધારે ટ્રાફિક થાય. જેમ હાંજ પડે ને એમ બહુ ટ્રાફિક થઈ જાય, ફૂલ થઈ જાય. અને હવે અશ્વિન જો નીકળી ગયા છે, કેમ કે આમ તડકો નથી પણ બફારો બહુ છે. અને અમે લોકો હવે મંદિરે પૂગી ગયા છે અને અહીંયા દર્શન કરવા માટેની લાઈન પણ બહુ બધી હતી. એટલે અમે લોકોએ જે રામાપીરનો પાઠના જે દર્શન અંદર કરવા જવાનું હોય ને અમે લોકો ગયા નહોતા અને બહારથી જ અમે દર્શન કરી લીધા હતા. કેમ કે અમારે પાછું બપોર પછી નીકળી જવાનું હતું એટલા માટે. એટલે અમે એને બાએ બહારથી દર્શન કરી લીધા હતા, કેમ કે લાઈન બહુ મોટી હતી. જો દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહેવી તો પછી અમારે ઘરે પૂગવા મોડું થાય એમ હતું, એટલા માટે. ને અહીંયા અમે બધાએ પ્રસાદ લીધો જય રામાપીર. હાલો ફ્રેન્ડ્સ, અમે લોકો હવે ઘરે જ આવી સવી અને આપણે સરસ મજાના દર્શન થઈ ગયા. તડકો બહુ છે અને સામેની સાઈડ તમે જુઓ ટ્રાફિક, હજી બધા ભક્તો આવે છે. અને દર્શન તો સાંજે જગન્નાથપુરીના જે હોય કરવા જેવા બહુ સરસ દર્શન હોય. અમે લોકો આજે નીકળી જવાના છે અત્યારે થોડીક વારમાં ઘરે જઈ. હાલો બા.
તું બતાવી છે હાલો પેલો મને થઈ ગયો ને હાલો રસ્તામાં આપણે સરસ એવા જગન્નાથપુરી ભગવાનના દર્શન થઈ ગયા અને આ રસ્તો છે હવે અમારા ઘર તરફ ને હવે અમે લોકો થોડીક જ વારમાં હવે ઘરે પૂગી જાવું ઘરે આવીને અમે લોકોએ સીધી પહેલાં તો ચા બનાવી કેમ કે આપણે કાઠિયાવાડી ગમે ત્યાં ગયા હોય પહેલાં તો ઘરે આવતા જ બધાને ચા પીવા જોઈ નાસ્તા પાણી કરવા અને આજનો બ્લોગ આપણે પૂરો કરવી છે કાલ મળીશું બીજા નવા બ્લોગમાં બાય.